ભુજના 7 કેન્દ્રો પર રાજ્યવેરા નિરીક્ષક વર્ગ 3ની જગ્યા માટે 1583 ઉમેદવારોની પરીક્ષા લેવાઈ હતી। ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્યવેરા નિરીક્ષક વર્ગ 3 માટે રવિવારે પ્રિલિમિનરી પરીક્ષા યોજાઈ હતી। ભરૂચમાં 7 કેન્દ્રો પર 66 બ્લોકમાં લેવાયેલી પરીક્ષામાં નોંધાયેલા 1583 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જેમાં પરીક્ષાના સંચાલન માટે 245 કર્મચારીનો સ્ટાફ ફરજમાં રોકાયો હતો। ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસીની વર્ગ 1-2 માટેની પરીક્ષાનું આયોજન થયેલ છે। ભરૂચના શહેરના 7 સેન્ટર ખાતે આ પરીક્ષા લેવામાં આવનાર છે અને લગભગ 1500 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે। માનનીય અધિક નિવાસી કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં મીટિંગ થઈ ગઈ છે। તમામ સંચાલકોને તથા આયોગના પ્રતિનિધિ તરીકે નિમાયેલા તમામ વર્ગ 1-2ના અધિકારીઓને પરીક્ષાના સુચારુ સંચાલન માટે તમામ સૂચનાઓ આપી દેવામાં આવી છે। તેમજ વીજ ખાતું, ટ્રાન્સપોર્ટેશન ખાતું, પોલીસ ડિપાર્ટમેન્ટને સાથે રાખી અને પરીક્ષામાં કોઈ અડચણ ઊભી ન થાય તેની સૂચના માનનીય કલેક્ટર કક્ષાએથી આપી દેવામાં આવી છે।